ગાડી કંપનીમાં ઇન્સ્યોરન્સ માટે મોકલી અને કંપનીવાળા ટ્રોય કરીને ગાડી મારી લઈ ગયા. ત્યાર પછી હજી આજની તારીખ આજે 14 મહિના ગાડીના થયા છે. અમારો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો અને ક્લેમે પૂરો થઈ ગયો, છતાં આ લોકોએ કોઈ જાતની ધ્યાન આપ્યું જ નથી આ અમારી ગાડીમાં. કર્ણાટકમાં બેંગ્લોરમાં ઓનરી કોન્સુલ તરીકે યુગાન્ડા તરીકે મારી નિમણૂક કરી છે. 3 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો આવે છે ને 3 લાખ રૂપિયા વીમાના. અમે હવે ગાડી લેવાના જ નથી. કંપનીને જે કરવું ગાડી ભલે રાખે કંપની. આ કાંઈ એક્સિડન્ટ કેસ નહોતો કે જેનાથી એને બીજું જ કંઈ જોવું પડે. આ તો એક પાણીમાં ડૂબવાને વરસાદના હિસાબે એનું એન્જિન ફેલ થઈ ગયું છે. ભારતીય નાગરિકો, કસ્ટમરો અને ભારતની આપણે જે કહીએ કે ન્યાયની પ્રણાલીઓની આ લોકોએ મજાક બનાવી દીધી છે બહારની કંપનીઓએ, કે ભારતની સિસ્ટમ બિલકુલ બકવાસ છે, એના ધ્યાનમાં નહીં. આ લોકો કોઈ રિસ્પોન્સ નથી આપતા. કન્ઝ્યુમર ફોરમમાં આ બાબતે કેસ દાખલ કરવાની તૈયારી ચાલુ છે. તમે કહેશો શું? એટલે આ રીતે દાદાગીરી કરી શકે ખરા? તમારી કંપની છે. તમને સોલ્યુશન માટે કેટલી વખત ટાઈમ લાગ્યો? ચાલો, તમારા માણસો ઓફિસમાં મારી હાજરીમાં આવ્યા 2 વખત. અમારે નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા, અને અત્યારે આપણે અમદાવાદના પોર્શ ગાડીના શોરૂમ પાસે છીએ. એક એવી સમસ્યા સામે આવી છે કે એક ભાઈ જેમણે પોર્શ ગાડી ખરીદી 1.5 વર્ષ પહેલાં એક નાની એવી સમસ્યા માટે અહીંયા ગાડી રિપેરિંગમાં આપવામાં આવી, પણ હવે 1.5 વર્ષથી ઉપરનો સમય વીતી ગયો છે. તેમ છતાં આ લોકો તેમને ગાડી પરત નથી કરી રહ્યા. કરોડોની કિંમતની ગાડી હવે અહીંયા પડી રહી છે, પણ આ કંપનીની ક્લિયરલી એક દાદાગીરી સામે આવી રહી છે. અને આ જ મુદ્દે આપણે ગાડીના જે ઓનર છે એમની સાથે વાત કરીશું. શું નામ છે સર આપનું? પરેશભાઈ ડુબરિયા. સર, જે રીતે તમારી ગાડીનો આ પ્રોબ્લેમ છે શું છે? મારી ગાડી છે ને, મારા બાબાએ આજથી 11, 12, 13 મહિના પહેલાં એક વરસાદની સિઝન હતી ત્યારે એક ગરનાળામાં પાણીમાં નાખી અને એના હિસાબે ગાડી બંધ થઈ ગઈ. ત્યાર પછી અમે આ ગાડી કંપનીમાં ઇન્સ્યોરન્સ માટે મોકલી અને કંપનીવાળા ટ્રોય કરીને ગાડી મારી લઈ ગયા. એ ટાઈમે અમે કંપનીમાં ગાડી આપી ત્યારે આ લોકોએ અમને 3 મહિનાની મુદતમાં તમને ગાડી કમ્પ્લેન કરીને આપશું. 3 મહિના પછી અમને બીજા 3 મહિના કીધા. ત્યારે અમને એવું પ્રોમિસ આપ્યું હતું કે તમને 15 થી 20 દિનમાં યુદ્ધને હિસાબે સ્પેર પાર્ટ નથી આવતા, એના હિસાબે અમે 15-20 દિવસ ત્યારે મોટે અમે મહિનો રાહ જોઈ. કોઈ લોકોનો કોઈ પણ જાતનો રિસ્પોન્સ અમને ન મળ્યો. ત્યાર પછી અમને કંપનીમાં મેલ કર્યા, આ લોકોને બહુ કીધું, પણ અમારે એના તરફથી અમને કોઈ મેલ મળ્યો નહીં. ત્યાર પછી અમે પાછું હજી રાહ જોઈ. ત્યાર પછી હજી આજની તારીખ આજે 14 મહિના ગાડીના થયા છે. અમારો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો અને ક્લેમે પૂરો થઈ ગયો, છતાં આ લોકોએ કોઈ જાતની ધ્યાન આપ્યું જ નથી આ અમારી ગાડીમાં. એટલે અમે હવે એને કીધું છેલ્લો અમારો છે, અમનું કે જે કંઈ અમારે ગાડીને જોતી, અમને જે કાંઈ બજાર કિંમત પર વળતર મળવું હોય એ આપી દો. પણ હું લોકોને એવા કહેવા માગું છું, આ ગાડી લેતા પહેલાં વિચાર કરજો. થેન્ક યુ. સર, તમારો જે પ્રકારનો હોદ્દો છે એકવાર જણાવી શકશો અમારી ઓડિયન્સ? જો તમારી સાથે આ રીતનું વર્તન થતું હોય તો કોઈ નોર્મલ કસ્ટમર હશે એને શું કરતા હશે આ લોકો? હું ભારતમાં કર્ણાટકમાં બેંગ્લોરમાં ઓનરી કોન્સુલ તરીકે યુગાન્ડા તરીકે મારી નિમણૂક કરી છે. એટલે હું એક ગવર્મેન્ટ ફોરેન માણસ છું. જો આ લોકો અમારું જો ન સાંભળતા હોય તો આ બીજી પબ્લિકનો શું સંભાળવાના હતા? EMI તમારો કેટલાનો આવે છે અને તમે કોઈ લીગલ કર્યું છે આમાં સ્ટેપ? અમે ખાલી મેસેજ જ મોકલ્યા છે આ લોકોને કંપનીમાં, અને આ લોકોને અમે કાંઈ કહેતા 3 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો આવે છે ને 3 લાખ રૂપિયા વીમાના આવે છે, ઇન્સ્યોરન્સ ભરીએ છીએ. હવે આવનાર સમયમાં નહીં સાંભળે તો શું કોઈ લીગલ સ્ટેપ લેશો તમે? તો પછી લીગલ લેશું. અમે હવે ગાડી લેવાના જ નથી. કંપનીને જે કરવું ગાડી ભલે રાખે કંપની, અમને કોઈ ફરક ન પડે. ગાડી ગમતા કંપનીમાં, છતાં આ રીતે કોઈ કસ્ટમરને હેરાન ના કરવા જોઈએ આ ગાડીવાળાએ. આ કંપનીવાળાની જ ભૂલ છે કે આટલો ટાઈમ કોઈ પણ જગ્યાએ અમે તો બહુ પૂછ્યું બીજી કંપનીમાં કે ઓછામાં ઓછામાં તમને 6 મહિનામાં ગમે તેવું ગાડીનું નુકસાન. આ કાંઈ એક્સિડન્ટ કેસ નહોતો કે જેનાથી એને બીજું જ કંઈ જોવું પડે. આ તો એક
પાણીમાં ડૂબવા અને વરસાદના હિસાબે એનું એન્જિન ફેલ થઈ ગયું છે. એ એનું કેવું છે, અમને નથી ખબર કે એનું એન્જિન ફેલ થયું. એ કે એન્જિન ફેલ થયું, નવું નાખવું પડશે બસ. એટલે બાકી હવે એને જે કરવું એ કરે. અમને કંપનીમાં મારે કંઈ ગાડી નથી જોતી. અમને જે એનું આપવું તો આપે ને કાંઈ નહીં કંપની. તમે શું કહેશો, જેમ બહારની કંપનીઓ અહીંયા આવીને આ રીતે દાદાગીરી કરે છે એને લઈને? જી બિલકુલ મેડમ, આ લોકોની મતલબ ભારતીય નાગરિકો, કસ્ટમરો અને ભારતની આપણે જે કહીએ કે ન્યાયની પ્રણાલીઓની આ લોકોએ મજાક બનાવી દીધી છે બહારની કંપનીઓએ, કે ભારતની સિસ્ટમ બિલકુલ બકવાસ છે. એના ધ્યાનમાં નહીં આ લોકો કોઈ રિસ્પોન્સ નથી આપતા. આ બાબતે કસ્ટમરે પોર્સનું પગથિયું ચડતા પહેલાં 10 વાર વિચારવું જોઈએ. કારણ કે આ લોકોની પોર્સની સિસ્ટમ એવી છે કે આજે હું ગાડી લખાવું તો ગાડી એ લોકો પછી મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે છે. એટલે 1 વર્ષના સમયગાળામાં આ લોકોએ 50 ગાડી ત્યાં જર્મનીમાં બનાવી અને અહીંયા ડિલિવરી કરાવી છે. તો એક નાનો પાર્ટ્સ ત્યાંથી નથી આવી શકતો. આ બિલકુલ એ લોકોની બેદરકારી છે અને જાણી જોઈને કસ્ટમરને હેરાન કરવાની આ પ્રવૃત્તિઓ છે. સાથે આપ જોઈ શકો છો કે મહિને આપણે 3 લાખ રૂપિયાનો તો હપ્તો આમાં જાય છે. સાથે 1 વર્ષનું આપણે પ્રીમિયમ ગણીએ, ગાડીનું ડેપ્રિસિએશન ગણીએ, બહુ મોટી નુકસાની આમાં આવી શકે એમ છે. એ લોકોને નોટિસ મોકલી છે, એ લોકોને મેઇલ કર્યા છે, પણ એનો કોઈ પોઝિટિવ આ લોકોએ રિસ્પોન્સ આજ સુધી આપ્યો. આવનાર સમયમાં શું કરશો? જી બિલકુલ, હવે કન્ઝ્યુમર ફોરમમાં આ બાબતે કેસ દાખલ કરવાની તૈયારી ચાલુ છે અને સાથે સાથે એક અવેરનેસ પ્રોગ્રામ ચલાવીશું કે જેમાં આ બાબતે પોર્શેની आफ्टर सेल सर्विस विषय कस्टमर ने बिल्कुल व्यवस्थित जानकारी मिल सके. आपकी कंपनी जो है वो I would not be able to have a word with you. Thank you. બટ વાય? Thank you, ma'am. તમે કહેશો શું? એટલે આ રીતે દાદાગીરી કરી શકે ખરા? તમારી કંપની છે. મેં પેશન્સ બતાવ્યો 12 મહિના સુધી હું એક શબ્દ અહીંયા આવીને કોઈ વસ્તુ મારા ફાધર મને જ્યારે મેં તમને કોઈ તમે નહોતા તો મને નહોતી ખબર તો મેં તમને કે મારાથી જે ત્યાં સુધી તમે કોઈને પણ કોઈ મને આ વસ્તુ મને તમે મારા કસ્ટમર છો, તમે મેં આટલા વર્ષોના આનું સોલ્યુશન તમારું હવે જો હું પહોંચતા આનું જે સોલ્યુશન છે આનું સોલ્યુશન તમને સોલ્યુશન માટે કેટલી વખત ટાઈમ આપ્યો? ચાલો, તમારા માણસો ઓફિસમાં મારી હાજરીમાં આવ્યા 2 વખત. અમારા ચિંતનભાઈ કઈ ગયો એને આપ્યું મને અઠવાડિયાનો ટાઈમ હું આપની ઓફિસ આવીને આપણે એમને મેં 7 દિવસમાં 1 મિનિટ 7 દિવસમાં શું તો થવા મને એકવાર ગાડી નો ગાડી 7 એકાણું ઓળી જતો એટલા તો મારે જરૂરી છે ગાડી. મેં કહી દીધું મીડિયાવાળાને ગાડી આપણે આપી કંપનીને આપી દો રિટર્ન મને 7 દિવસ આપો. હું 7 દિવસમાં પોશા ઇન્ડિયા જોડે વાત કરીને આપની જોડે આવું છું અને આનું સોલ્યુશન કાઢી દે આપણે. 7 દિવસ 3 દિવસ ગણો, કારણ કે ફાઇલ રેડી છે કન્ઝ્યુમર કોર્ટમાં. ફાઇલ મારે ગાડી જોતી નથી, બરોબર? તમે વિચારતા નથી. હું ક્લિયર એન્ડ કટ કરતો. લાસ્ટ ટાઈમ આવ્યો તો 17 તારીખે. તમે કેવા બહાના કરો કે યુદ્ધ છે, આપણે પહેલા ચાલે છે, આપણે મેલ નાખી દેવાની. હું એમ કહું. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને જે રીતે કંપનીની દાદાગીરી સામે આવી રહી છે એ વિશે શું વિચારો છો એ પણ જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.